તો પાવાગઢમાં ઘટેલી આ ઘટનાને લઈ અને સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે। ત્યારે ગિરધરનગર જૈન સંઘ ખાતે જૈન સમાજની બેઠક મળી અને આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી। પાવાગઢમાં આજથી 1.5 વર્ષ પહેલાં પાલીતાણામાં અસામાજિક તત્વો દ્વારા આપણા પગલાં ખંડિત થયા। અત્યારે પાવાગઢની અંદર પ્રતિમાજી ખંડિત થયા સામાજિક તત્વો દ્વારા। જૈન ધર્મને નાશ કરવા માટેની શું આ ષડયંત્ર છે? ક્યાં સુધી આ જૈન ધર્મ ઉપર આવેલા આક્રમણોની સામે ચલાવી લઈશું? અમુક ધર્મદ્વેષીઓ દ્વારા આ જે જૈન કમ્યુનિટી ઉપર જે આવા આક્રમણો થઈ રહ્યા છે કોઈ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં। આના ઘેરા પ્રત્યાઘાતો પડશે અને વિશ્વભરમાં આ જૈન ધર્મની कारण जो भारत की छवि खरडाશે તેનો जवाबदार कौन? बहुत तकलीफ वाली घटना ये हुई है। पूरे भारत भर के जो जैन हैं उनका दिल मुझे आज सवेरे से हैदराबाद से लेकर हर जगह से फ़ोन आ रहे हैं और सब जैनों के अंदर एक रोष है कि इस तरह से हमारे तीर्थों के साथ हमारी प्राचीन विरासत के साथ पालीताना के विषय में भी हमारे साथ इस तरह के बहुत सारे तो ये लोगों का बहुत बड़ा रोष है। गुरु भगवंत के मार्गदर्शन में सूरत में भी बहुत बड़ा आयोजन चल रहा है। वहाँ से भी जो मार्गदर्शन हमें मिलेगा उस मार्गदर्शन के हिसाब से हम आगे के निर्णय में